વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના ત્યાં લગ્ન યોજાયું। લગ્નના કહીએ ને લગ્નની સિઝન કહીએ તો પણ ચાલે, કારણ કે લગભગ તો 4 મહિના આખો લગ્નના કાર્યક્રમો ચાલ્યા। પહેલા જામનગર, પછી ક્રૂઝ અને છેલ્લા જીઓ વર્લ્ડ સેન્ટર। જ્યારે આ 4 મહિના લગ્નની સિઝન ચાલી રહી હતી ત્યારે પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ હંમેશા તૈનાત જ રહી। પણ આ વખતે જ્યારે જીઓ વર્લ્ડ સેન્ટર ઉપર લગ્ન યોજાયા તે વખતે એક ટ્વીટ બહાર આવ્યું। આ ટ્વીટે પોલીસને ખૂબ સિરિયસ લીધું અને તેના પછી જીઓ વર્લ્ડ સેન્ટર ઉપર જે છે તે વધુ પોલીસને તૈનાત કરી દેવામાં આવી। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને પણ તૈનાત કરવામાં આવ્યું અને દરેક વસ્તુની ચોક્કસ રીતે તપાસ અને કરવામાં આવી। જેટલા પણ મહેમાનો આવ્યા હતા દરેક મહેમાનોને પણ ખાતરીપૂર્વક ચેક કરવામાં આવ્યા। આખા લગ્નમાં 3 એવા વ્યક્તિ નીકળ્યા, તેમાંથી 28 વર્ષનો એક યુટ્યુબર હતો અને બાકીના 2 યુવાનો હતા જે વગર ઇન્વિટેશને લગ્નમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તેઓને પકડવામાં આવ્યા અને જેલ ભેગા કરવામાં આવ્યા। પણ એક આ ટ્વીટ જેમાં લખેલું હતું કે $1 ટ્રિલિયન ઇન વન પિન, તે મોટો પ્રશ્ન મૂકી ગયો અને તેનાથી શંકા શરૂ થઈ। શંકાની સાથે પોલીસે તપાસ હાથ ધરી અને તપાસ કરતા આ જે ટ્વીટ આવ્યું હતું તેનું પાંગેરું વડોદરાથી નીકળ્યું। વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત સુવર્ણલક્ષ્મી અપાર્ટમેન્ટમાં રહેતો વિરલ અસરા જે છે તેને આ ટ્વીટ કર્યું હતું। આ ટ્વીટ તેને કર્યું હતું અને તેને આખા જીઓ વર્લ્ડ સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી। તેને પોલીસે અત્યારે પકડી લીધો છે અને મુંબઈ લઈ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। બાપોદ પોલીસ અને મુંબઈ પોલીસે આ યુવાનને પકડ્યો છે। તેને આ ટ્વીટ શા માટે કર્યું છે તે હવે મુંબઈ પોલીસ આગળ તપાસ કરીને જણાવશે કે શા માટે તેને આ ટ્વીટ કર્યું છે। પણ બની શકે ત્યાં સુધી આ જે યુવાન છે તેની ઘરની તસવીરો સામે આવી છે। આ જે યુવાન છે તેને કદાચ ફ્રસ્ટ્રેશનમાં આવીને આવું કર્યું હોઈ શકે, યા તો પછી ખોટી નામના મેળવવા માટે આ કરી શક્યું હોય, યા તો પછી જોઈને થાક્યો હોય, કારણ કે 4 મહિના સુધી એકને એક જ વસ્તુ જોવી તેનાથી લોકો કંટાળી પણ જાય। એટલે યા તો કંટાળીને તેને આ ટ્વીટ કર્યું છે, કારણ કે આ યુવકને જોઈને લાગતું નથી કે કદાચ એ બોમ્બથી ઉડાવી દેવાનું કોઈ કામ કરી શકે। કન્સર્ન ઓફ ફ્રસ્ટ્રેશન તેને આ કાર્ય કર્યું હોય તેવું હાલ તો લાગી રહ્યું છે। પણ હવે પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ ચેક પણ કરી રહી છે કે આ ટ્વીટ કરવા પાછળનું મકસદ શું છે। હાલ આ લગ્ન શાંતિપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યા છે અને લોકોને પણ હવે રાહત છે કે તેઓએ હવે આ લગ્ન સિઝનને વધુ નહીં જોવી પડે। તે છતાંય સોશિયલ મીડિયા પર હજુ એ લગ્નના વિડીયોઝ તો ચાલી જ રહ્યા છે અને તેની સાથે સાથે હવે આ લગ્ન ફરી એકવાર લંડનમાં પણ યોજાશે તેવી વાતો ચાલી રહી છે। આ બધાની વચ્ચે વિરલનું ફ્રસ્ટ્રેશન કેટલું વ્યાજબી કે વિરલે કરેલું આ ટ્વીટ પાછળનું કારણ શું તે હવે ખબર પડશે।